રામ રામ સીતારામ બધાને કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છે. અત્યારે વાગ્યા છે 5:30, 5 મિનિટની વાર છે ને 5:15નો ટાઈમ આપ્યો હતો એટલે આપણે થઈ જાય છે મોડો. અને દિવ્યેશને શાંતિ આપણે જે આગલા વિડીયોમાં વાત કરી હતી ને કે પ્રવાસમાં જવાનું છે, જોરને ચાલુ કરે અટાણે. અને દુઃખની વાત એ છે કે મણીને એટલે જતા ભાઈ કેવા કે નહીં જાવ આને આહાણ આવે છે એકલા એકલા છે. સીતારામ તો અમે જઈએ ને એકલો ઘેર છે દુકાને જાય આગળ ને અમે તો જઈએ કાં ફરવા લઈ જાય ખબર નતા જે આવે ને આપણે જોઈએ બધે કાં લઈ જાય. એ તમે વિડીયો આનો જોતા રહીજો, એ તો ન કહેવાય કે અમારો જોતા રહીજો, આનો વિડીયો જોતા રહીજો એટલે ક્યાં ક્યાં સ્થળના દર્શન કરાવે ને એ પછી ખબર પડી છે. કારણ કે એને દિવ્યેશ બે જાય, આપણે છે ઘેર માખ્યું મારવા. દિવ્યેશ ને આજ અહીં રવિવારી છે ને વેકેશનમાં કઈ ગાન હતા એટલે આજ ફેરવેવી એટલે આજ એનો પ્રવાસ અટાણેથી ચાલુ થાય. હવે નીકળવાની ત્યારે છે. દિવ્યેશ તો વાટ જોવે કારણ કે મોડું થાય છે. ચાલો જાય તો દિવ્યેશ ધ્યાન નાખજે બેટા. તો ફાઇનલી આપણું દર્શન કરવાનું પહેલું આપણું સેલૈયા ધામ આવે ગયું. જૂનાગઢની આગમ બાજુમાં જ છે. સવારે વહેલા અંધારામાં નીકળી ગયા ને અટાણે કેટલા 7:30-8 જેવું થઈ ગયું છે. તો પહેલું જ આપણું મંદિર છે આ, અને પહેલાં દર્શન કરવાના છે ને. સવારે અંધારું હતું એટલે કંઈ વિડીયો શૂટિંગનો મેળ ન આવ્યો અંધારામાં. અટાણે અંજવાળું થઈ ગયું તો થોડુંક મેળ આવી છે. આ ચોખ્ખું દેખાય તો જોવો જઈએ. આવી રીતના મંદિર છે, મસ્ત છે. આના પછી આપણે ઘણા હજી દર્શન કરવાના બાકી છે. આખા વિડીયોમાં જોતા રહીજો. લગભગ પાર્ટ 2 પણ આવવાનો છે, તો તમે જોતા રહીજો. આવી રીતના એક ઝૂલો છે. પછી અંદર આગળ તમને બતાવું અંદરથી કેવું દેખાય. તો આવી રીતના મૂર્તિ છે. પછી આ એવી રીતના રાખેલી જોઈ લ્યો તમે. સેલૈયાના માતા પિતા એને દીકરાની જ ખાંડે. બાકી આવી રીતના ફોટા છે. પાછા આવ્યા આખા મંદિરને ફરતો ઘૂમરો મારી લઈએ આપણી પણ. ને હું પહેલી વાર જ આવ્યો આ મંદિરે. મારા માનતા આવ્યા કે ન આવ્યા, હું પહેલી વાર આવ્યો. તો અહીંયા દર્શન એવું થઈ ગયા. આ ઝૂલો છે બાણે, ને આ ઉપર પણ એક છે મંદિર જેવું. તો આપણે ઉપર પણ જઈએ આગળ દર્શન કરતા આવીએ. કહેવાનું હોય મંદિર લક્ષ્મીનારાયણ મંદિર, ઉપર લક્ષ્મીનારાયણ મંદિર છે. આ તમે જોઈ શકો છો. આવી રીતના જુનાગઢના ડુંગર સાઈડમાં દેખાય છે. હવે અહીં દર્શન કરી લીધા, હવે બેઠા જઈએ. હેઠી પણ જગ્યા થોડીક ત્યાં મોટી છે, હાવ ટૂંકી ને. બાજુમાં પણ એક મંદિર છે, આ દેખાય છે. આગળ કંઈક છે પણ ભજન સંભળાય. આ ઇલેક્ટ્રિક છે. આ રહ્યું જો ખાંડણીમાં ખાંડે દસતો ઇલેક્ટ્રિક હાલે અહીં હલતો હોય એવું. તો આ દર્શન કરી લીધા. એમાંથી આપણે બીજે સ્થળે જવાના છે. તો આપણે બીજા સ્થળે પહોંચી ગયા છે દર્શન કરવા. મૂણિયા ગામે આ મંદિર આવેલું છે નાગમાઈમાનું. તો આ આપણે દર્શન કરતા જઈએ. પછી આગળ ઘણા જગ્યાએ જવાનું હોય. તો મંદિર ત્યાં રેડી જ છે, મોટી જગ્યા છે. તોરણની બાંધ્યા ઉપર. તો આપણે પૂગી ગયા છે ત્રીજા સ્થળે, ને આ છે કાલ ભૈરવનું મંદિર છે. જ્યાં આવી રીતના ઝાડવું હોય ને બાજુમાં જ મંદિર છે. આ ઝાડવું બે છે કે એક એને જ ખબર પડતા, જોઈન્ટ છે. વચ્ચે જગ્યા છે ને અમારા ભાર્ગવભાઈ ઠેકડા મારે ફોટા પાડવે.
આ ઝાડું વિચિત્ર હે. ફોટો પાડો ફોટો અહીં કે ભાગ આવી રીતના હે બાણે ઘણા ઝાડવા હે બાજુમાં એક મંદિર ટાઈપ છે આ રહ્યું ના આપણી જોવા જાય આગળ ને આવી રીતના મંદિર છે તમે ઘર બેઠા દર્શન બધાયના કરતા જાઓ આ એક કુંડ છે પાણીનું હા આ મારી મમ્મી ફોટા પડવે આવી રીતના કુંડ છે બહુ ઊંડો તો નથી લાગતો થોડોક એવો છે તરીયું દેખાય હા હે બહુ ઊંડો તો નથી લાગતો હવે આથી નીકળશું આપણે તો આપણે પૂગી ગયા છે ચોથા સ્થળે અને આ છે સત્તાધાર વાંથી આપણે સીધા સત્તાધાર આવ્યા આ છે મોટો ગેટ સત્તાધારનો જોઈ લ્યો મસ્ત ડિઝાઇન અને આપણે વિડીયો ઉતારવાની ના પાડે છે આ થોડોક અંદરથી ઉતાર્યો જોઈ લ્યો આ સત્તાધારનો જ છે ને આગળ ના જ મંદિર છે અંદર જ છે આ ગ્રાઉન્ડ મોટું છે આગળ મેં કુંડ આવ્યો હતો ને આપણે ના જઈએ ને વાંતા આપણે વિડીયો ઉતારવાની ના પાડી આપણે એની અંદર દર્શન કરી લીધા ના સિક્યોરિટી વાળો ભાઈ સીટી મારતો હતો એટલે આપણે વિડીયો ના ન ઉતારે ગયા બાકી સાઈડમાં અહીં પણ એક મંદિર છે ને આ કુંડનો ગેટ છે કુંડ છે એવું છે આગળ તમે અંદર જઈને બતાવીએ આપણે તો હાથ પગ ધોવા નાવું તો ને જ હાથ પગ ધોવે ને પાછા આવી રીતના થોડાક પગથિયા હે ઉતરે આ બીજો ગેટ ને આ નીચે હે કુંડ હે ઘણા લોકો નાય છે આપણે નાવું ને હાથ પગ ધોવે નહીં પાછા જોઈ લ્યો કુંડ તો એ આપણે આથી પણ નીકળ્યું જઈએ આગળ કાં જઈએ તો આપણે સત્તાધારથી આવ્યા છે રામપરા રૂપલમાના દર્શન કરવા આ બાજુમાં જ છે બહુ સેટું ને તો આપણે અહીં દર્શન કરતા જઈએ તો અંદરથી પણ તમને બતાવું જોઈ લ્યો આવી રીતના હે આ ધજાનું હે આગળમાં બે એક મંદિર છે આગળ આપણે દર્શન કરીએ આ અંદર જવાનું છે જુઓ તમે આગળ બતાવું તો આ છે રૂપલમાં તમે ઘર બેઠા દર્શન કરી લ્યો ને બાજુમાં કીર્તનનું હાલે બાયું કીર્તન બોલે આપણે ઓલીમાં સાઈડમાં જઈએ તો આપણે આગળમાં બે મંદિર હતા ના દર્શન કર્યા બે ફોટા પાડ્યા તો એ આપણો આ પાર્ટ 1 પૂરો કરીશું પાર્ટ 2 આવી છે એમાંય પણ આપણે દર્શન જ કરવાના છે એમાં તો એવું પાછા આપણે મળશું